બાપુ બધું થઈ જશે, આ તો નિયતિનો ક્રમ છે. પણ કે મને આવું કંઈક સાંભળું થાવ તો કે મને દુઃખ બહુ થાય. ત્યારે મને એમ થાય કે સંતોનું આટલું બધું હૃદય કોમળ એવા માટે હોય છે કે સંતો વારંવાર બોલતા હોય છે ઓમ નમો નારાયણ, એટલે એનું અંતકણ વિશુદ્ધ થઈ ગયું. જેનું અંતકણ વિશુદ્ધ થઈ જાય એ કોઈનું દુઃખ જોઈ ન શકે. એટલે નારદજી છે એ લોકોના દુઃખ જોઈ નારાયણને કહે કે તમે નાનકડું એવું પણ વ્રત આપો. વ્રતેન તપસા કિન્વા પ્રાપ્યતે વાંછિતમ ફલમ. સત્યનારાયણ ભગવાનની કથા, અને સત્યનારાયણ ભગવાનની કથા પણ કોઈ સામાન્ય નથી. કાલે અમારે પણ હશે ભાલકામાં, પણ હું નહીં જઈ શકું. દરેક પૂનમમાં પહોંચું, પણ અહીંથી પહોંચું. આજ તો રાજકોટ જઈ આવ્યો, માંડ પહોંચ્યો. અહીં તો ગાડી થોડી ગલાવો, પણ હું 4 વાગે વ્યાસપીઠ ઉપર હોવો જોઈએ. એટલે પહોંચી ગયા, પણ હવે ભાલકાથી તો પહોંચાય નહીં. અને કથાનો સમય ને આપણી કથાનો સમય, પણ કાલે આપણી જ કથામાં સત્યનારાયણ ભગવાનની પણ વાત કરી દઈશું. સત્યનારાયણ ભગવાનની કથાના રહસ્યો, હું દર વખતે રહસ્યો અલગ અલગ કહું. કાલે એક અલગ રીતે રહસ્ય કરવાનો પ્રયત્ન. એટલે સત્યનારાયણ ભગવાનની કથા મારે અહીંયાથી પણ ગવાઈ જાય. આપણો કાલનો વિષય સત્યનારાયણ ભગવાનની કથા. કથામાં કથા, એમાં કથા, એમાં કથા, એમાં કથા, એમાં કથા, એમાં કથા. એટલે આપ સૌને કહું છું કે અમારે ત્યાં ભાલકામાં ભગવાન કૃષ્ણ છે, ચતુર્ભુજમાં છે, નારાયણના રૂપમાં. તમે કોઈ પણનું ધ્યાન કરતા હોય, ધ્યાન તમારું સિદ્ધ થાય એટલે પહેલા તમને ચતુર્ભુજ નારાયણ જ દેખાય. એવા નારાયણનું નામ લેવા માટે સુનો કૃષ્ણ કથા બોલે, જય બોલો યદુનાથ કી. સુનો કૃષ્ણ કથા બોલે, જય બોલો યદુનાથ કી. સુનો કૃષ્ણ કથા બોલે, જય બોલો યદુનાથ કી. સુનો કૃષ્ણ કથા બોલે, જય બોલો યદુનાથ. ओ पारसमणि जिनके घर माही पारस पारसमणि जिनके घर माही शोधन संजी करे ना करे. शोधन संचि करे ना करे. नारायण जिनके हृदय में, નારાયણ જિનકે હૃદય મેં. ओ कछु कर्म करे ना करे. ઓ કछु કર્મ કરે ન કરે. नारायण जिनके हृदय में, નારાયણ જિનકે હૃદય મેં. તમારે થાવું થઈ જાવ ઊભા, કોઈ વાંધો નહીં. સંદીપભાઈ થઈ શકો ઊભા, કોઈ વાંધો નહીં. તમારા પગને બંધન ન રાખો. હમ ભી નારાયણ કે નામ સે સ્નાન કર લે, એવા ભાવ સાથે. એવું જ નથી કે આના થઈ જ ઊભા થાય. તો ઈચ્છા થાય તો 6 વાગે ઊભા થાવ, એવું કોઈ વાંધો નથી. એ તો મનમાં આવી જાય કે રાધા રાણીનો પ્રવેશ થયો તો આવી જાવ મેદાનમાં, બીજું શું હોય એમાં. नारायण जिनके हृदय में, નારાયણ જિનકે હૃદય મેં. नारायण जिसके हृदय में, નારાયણ જિનકે હૃદય મેં. वो कछु कर्म करे ना करे. ઓ કछु કર્મ કરે ના કરે. वो कछु कर्म करे ना करे. ઓ કछु કર્મ કરે ના કરે. नारायण जिनके हृदय ઓ નારાયણ જિનકે હૃદય મેં. नारायण जिनके हृदय में. ઓ નારાયણ જિનકે હૃદય મેં. અને તમે સતત નારાયણ 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 કરો તો બીજું કંઈ થાય કે ન થાય. મારી અનુભૂતિ, હું સતત નારાયણ નારાયણ જપતો હોય મનમાં. ત્યારે નવરો પડું કે નારાયણ 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 બોલે. મને ઓલા નારાયણ તો નથી મળ્યા, પણ દીકરીના રૂપમાં લક્ષ્મીજી પછી જ આવ્યા મારે ત્યાં. મેં કીધું એ નારાયણ તો જ્યારે મળે, પણ લક્ષ્મીજી મળી ગયા. કહેવાનો ભાવ એ છે કે
નારાયણના નામથી તમારું હૃદય બહુ નિર્મળ બની જાય, અતિ નિર્મળ બની જાય. પહેલા હું કથાઓ કરતો તો મારી આંખોમાં પાણી ન આવતા, પણ હવે હું કથાઓ કરું તો મારી આંખોમાં પાણી આવી જાય છે. નારાયણના જપનો પ્રભાવ. સતત તમે નારાયણ 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 કરો તો હૃદય પીગળી જાય. કોઈક કે હૃદયને પીગળાવવા માટે શું કરવું? તમારા ઘરમાં કઠોર હૃદયવાળા હોય એવા વ્યક્તિ તમે નારાયણ નારાયણનો જપ કરો ને પછી એને જલ પીવડાવો, એમાં તમારી આંગળીઓ બોડીને પીવડાવી દો, અથવા જલને અભિમંત્રિત કરીને પીવડાવી દો. અમારે જુનાગઢમાં ભવનાથ મંદિરમાં એક મહાત્માજી હતા. એની પાસે એ મંત્ર લખે એક કાગળમાં, અને એ ચિઠ્ઠી એ જલમાં પધરાવી દે, અને એ બોટલમાં પેક કરીને આમ કરીને પછી જલ આપી દે કે જાઓ, તમને આ મટી જશે, તમને આ મટી જશે, આ મટી જશે. એ મંત્રની ટીકડી પધરાવે, મંત્ર લખે અને એ ટીકડી એમાં પધરાવીને એ જલ આપે ને સારું થઈ જાય. એમાં કોઈ એની પાસે પ્રશ્ન લઈને આવે કે અમારા ઘરમાં ક્લેશ બહુ છે, ઝઘડા બહુ છે, તો એમાં ઓમ નમો નારાયણાયની ટીકડી પધરાવતા એમને બધાના હૃદય એકદમ નિર્મળ બની જાય. નિર્મળ હૃદય વાળા તો ઝઘડા જ ન થાય. એટલે આપણું વાતાવરણ પણ ઝઘડા વિનાનું બને, એના માટે જય શ્રીમન્નારાયણ, જય શ્રીમન્નારાયણ. આપણું હૃદય પણ કોમળ બને, આપણું અંતઃકરણ પણ નિર્મળ બને. વેલા એટલે જપીએ ઓમ નમો નારાયણાય. सूरज को प्रकाश भयो जब, सूरज को प्रकाश भयो जब, सूरज सूरज को प्रकाश भयो जब, सूरज को प्रकाश भयो तब दीपक ज्योत जले ना जले तब दीपक ज्योत जले ना जले. ओ नारायण जिनके हृदय में, नारायण जिनके हृदय में, ओ नारायण जिनके हृदय में, नारायण जिनके हृदय में, सो कछु कर्म करे ना करे, सो कछु कर्म करे ना करे, सो कछु कर्म करे ना करे, नारायण जिसके हृदय में, नारायण जिसके हृदय में. બીજી એક ફિલોસોફી. ગામડાઓમાં બ્રાહ્મણ દેવતાઓ ભિક્ષા માગવા માટે જાય ત્યારે એક શબ્દ બોલે, નારાયણ હરિ. અમારા ગામડાના એક ભૂદેવને હું મળ્યો. એનું નાનકડું એવું ઘર હતું. બેસી જાઓ હવે. હમણાં 6:30 ઊભા થાય એક સાથે બધા મૂળ મુમેન્ટમાં. પણ આ તો છે ને, હું સંદીપભાઈ સામે છું તો એ એટલા બધા હોય તો આવી જ જાવ હવે મેદાનમાં. એ ભૂદેવના ઘરે ગયો ને એ ભૂદેવનું ઘર સામાન્ય હતું. એક નાનકડો ઓરડો, નાનકડું રૂમ ને બધું. એટલે પછી મેં કીધું આ કર્મકાંડ ને બધું ચાલે રાખે, બધું આમ બધું બરાબર? તો કે હા બધું બરાબર. હું એના ગામમાં કોઈ પ્રસંગમાં લગ્નમાં ગયો હતો ને એ ભૂદેવના ઘરે મારે જમવાનું હતું. એવું લાગો કે ગોરબાપાના ઘરે તમારું જમવાનું રાખ્યું છે. એટલે ગયા એ પતિ પત્ની રહેતા, એના દીકરા કે હોય મને ખબર નથી, પણ મેં પૂછ્યું કે બધું કર્મકાંડ ચાલે રાખે? મેં કીધું બધાને દક્ષિણા બક્ષિણા બધા સારી આપે? તો કે હા હા બધું સારું આપે. હું એના ઘરે જમતો હતો, રોટલો ને શાક માડીએ બનાવ્યા હતા. એ જમતા જમતા પછી જમીને મને એવું થયું કે આનું ઘર બહુ સામાન્ય છે, તો મને એવું થયું કે હું કંઈક આપતો જાઉં. તો મેં કવર આપ્યું ભૂદેવને કે લ્યો આ. એ કે ના ના ના, અરે તમારું લેવાય કે તમે તો બહુ મોટા શાસ્ત્રીજી છો ને. મેં ધરાથી કવર આપ્યું કે રાખો ને આ. મેં કીધું તમે મારા પિતા તુલ્ય છો એમ ગણીને, પણ તમારા ઘરે હું જેમો હોય કે ભાઈ તમારી ફરજ આવે આમ તેમ. કે એને દક્ષિણાનું ગોરાણીમાં બોલ્યા કે એને દક્ષિણાનું કવર ન આપો તો કંઈ એક વાત સમજાવતા જાઓ. શું કે જ્યાં હોય અહીંયા નથી લેવું, નથી લેવું, નથી લેવું એમ કરે કે નહીં નથી જોતું. કે જ્યાં આપણો દક્ષિણાનો અધિકાર થાય ત્યાં તો લેવું જોઈએ ને. જ્યાં હોય કે જો આજે જ લગ્ન હતા ને લગ્ન હતા, અહીંયા દક્ષિણા લીધા વિના ન આવ્યા, પૂછો જી કે એને. મેં કીધું દાદા લગ્ન હતા? તો કે હા. તમે દક્ષિણા ન લીધી ત્યાંથી? કે એ બિચારો કરજમાં હતો ને દીકરીના લગ્ન કરવા પડે. મને એવું થયું કે એ કરજમાં છે ને કે હું એને ઓળખું. એટલે દીકરી આપણી દીકરી કહેવાય નહીં કે ઘેરેથી સ્થાપન ને બધું લઈ ગયો.
લગ્ન કરાવી જાય. મેં કીધું ભાઈ મારી દક્ષિણા ન આપતો. મેં કીધું એટલું બધું ઉદાર હૃદય. પછી મેં કીધું તો તમારું આ બધું ચાલે કેમ દક્ષિણા? કે સવારમાં કણેક માગવા જાવ ને તો એમાં તમે માગવા જાવ ત્યારે શું બોલો કે નારાયણ હરિ. ત્યારે મને ખબર પડી ગઈ કે નારાયણ હરિ બોલતા બોલતા ગામમાં દરેક ઘરે એ ભિક્ષા માગવા માટે જાય, કણેક માગવા માટે જાય. નારાયણ હરિ બોલતા બોલતા એ નારાયણે એટલું બધું હૃદય એનું કોમળ કરી નાખ્યું. ગરીબ સ્થિતિ વાળો હતો તો એને ગરીબ માણસને ઉપર કર્જ હતું તો દક્ષિણા ન લીધી. ત્યારે મને એમ થયું કે આ છે નારાયણનો પ્રભાવ. તો કમસે કમ આપણે નારાયણનો જપ કરવો જોઈએ. અમે અમારા સત્સંગના બહેનોને કહ્યું કે તમે 1 વર્ષ સુધી નારાયણ 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 જપો. એનું કેવું પરિણામ આવે આપણે જોઈએ ને એનું પરિણામ અમે 1.25 વર્ષ પછી જોયું. બધાના હૃદય કોમળ બની ગયા છે, એટલા બધા કોમળ બની ગયા છે. હું મારા વિસ્તારના બહેનોના વખાણ કરું એમ નહીં, પણ બધાય ભજનાનંદી છે, બધા ભજનાનંદી. હું એવું માનું છું કે અમે જેટલું નથી કરતા જપ, અમારાથી 10 ગણા જપ એ કરે છે. અમે જેટલા નથી કરી શકતા 10 ગણા જપ, 18 કલાક જપ કરવા વાળા લોકો છે. પ્રભાવ ખાલી નારાયણ. એટલે હું આપને કહું કે આપણે પણ 5 મિનિટ માટે નારાયણ સરોવરના કિનારે નારાયણના થઈ જાય. નારાયણ હરિ ભજ નારાયણ હરિ, નારાયણ હરિ ભજ નારાયણ હરિ, નારાયણ હરિ રે ભજ લે નારાયણ હરિ, નારાયણ હરિ ભજ નારાયણ હરિ. ઓ નામ મિલી જીને જલ અંદર, नाव मिली जिन्हें जल अंदर, बाहु से नीर करे ना करे, बाहु से नीर करे ना करे. नारायण जी के हृदय में, नारायण जी के हृदय में, अरे वो कछु कर्म करे ना करे, वो कछु कर्म करे ना करे, वो कछु कर्म करे, वो कछु कर्म करे ना करे. नारायण जी के हृदय में, ओ नारायण जी के हृदय में, नारायण जी के हृदय में, नारायण जी के हृदय में. જેમ કોઈ પાસે પારસમણી આવી છે તો પૈસા કમાવાની જરૂર નથી, જ્યાં સ્પર્શ કરાવે ત્યાં સોનું. કોઈ કઈ તમારી પાસે પારસમણી છે તો કહેજો કે અમારી પાસે નારાયણના નામનો પારસમણી છે, આનો જપ કરશું તો બધું મળી જશે. બ્રહ્માનંદજી કહે છે કે જેણે નારાયણને ભજી લીધા છે એને કાશી જઈને, કાશીમાં, હું કાશીમાં રહ્યો છું એટલે હું કાશીની મહત્તા ગાવ એટલે નહીં, પણ હું એટલું ચોક્કસ કહી શકું તમે કાશીમાં જાઓ એટલે વૈરાગ્ય પ્રાપ્ત થઈ જ જાઓ. તમને વૈરાગ્ય મળી જ જાય. કાશીમાં જાઓ એટલે તમને કપડાં પહેરવાની ઈચ્છા ન થાય, આપને નવાઈ લાગશે. હું જેટલા વર્ષ વારાણસીમાં રહ્યો ખાલી એક પંચું પહેરીને જ પહેર્યો છું, અહીંયા ગોઠણ સુધી, આખા કાશીમાં પહેર્યો છું. આશીષભાઈના સાક્ષી છે. કાશીમાં લગભગ લોકો એક પંચું આય ને એક પંચું આય, એને જમવા સાથે નહીં, એને ભોજન સાથે કોઈ સાથે કંઈ લેવા દેવા જ નહીં. કાશીની ભૂમિ જેવી છે, વૈરાગ્ય પ્રાપ્ત થઈ જાય. પણ તમારે એવું વૈરાગ્ય પ્રાપ્ત કરવું હોય, તમારે ક્યાં ન જવું હોય ને અહીંયા વૈરાગ્ય પ્રાપ્ત કરવું હોય તો એ વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટેની ચાવી છે નારાયણ. બ્રહ્માનંદ બધા આપણી વચ્ચે શ્રી નવગણભાઈ, ડૉક્ટર નવગણભાઈ પધાર્યા છે. તાલીઓના નાદથી આપણે એનું સ્વાગત કરીએ. અમારા તમામ પંડિતોને તાલીઓના નાદથી આપણે સ્વાગત કરી દઈએ. આપ સૌનું સ્વાગત છે. 2 મિનિટ માટે નારાયણના થઈ જાય. ब्रह्मानंद भटके अंतर, ब्रह्मानंद भटके अंतर, काशी में जाए मरे ना मरे, वो काशी में जाए मरे ना मरे, काशी में जाए मरे ना मरे, काशी में जाए मरे ना मरे. નારાયણ
દીકરાનું નામ નારાયણ રાખ્યું છે. શા માટે રાખ્યું છે? પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ એવું કહેતા કે સંતોએ આપ્યું છે, પણ ભાગવતજીના એ ક્યાંકથી કથા હશે, ડોંગરેજી મહારાજ લઈ એવા હશે, પણ ભાગવતજીના આધારે પોતે એ વેદનો ભણેલો હતો અને અયમ હિ શ્રુત સંપન્ન એનું પ્રમાણ છે. શ્રુત સંપન્ન એ પોતે વેદ જાણનારો હતો, એટલે બાળકનું નામ 10 નામ એને વૈદિક રાખ્યા હતા. અને હું ગૌરવ સાથે કહી શકું, મારા ગામના દરેક બાળકોના નામ વૈદિક છે, દરેક બાળકોના નામ. મારા ગામમાં કોઈ નાના બાળકને પૂછો કે તારું નામ શું છે, તો એ બોલશે પ્રત્યુષ. મારા ગામમાં કોઈ નાના બાળકને તમે પૂછો કે તારું નામ શું છે, કે મહિમ્ન. તમે મારા ગામમાં કોઈ નાની દીકરીને પૂછો તારું નામ શું છે, તો એ કહેશે કે મીમાંસા. મારા ગામમાં કોઈ નાના બાળકને તારું નામ શું છે, કે અધીશ. આખા ટોટલી ગામના છોકરાના નામો મેં વૈદિક બનાવી નાખ્યા, ટોટલી ના. હું આગ્રહ કરીને કહું કે ના ના, હું તમને 10 નામ આપું, આ 10 માંથી એક નામ રાખો. તમારે જીયા ફિયા તો રાખવાના જ નથી, મેં કીધું. એના માટે હું તમને બીજા 10 નામ આપું. ટ્વિંકલ કઈ નામ છે? તમે જેવું નામ આપો એનાથી સારું તમે કયો એ રાશિમાં આપું. તેમાં કે હ ઉપર નામ જોઈએ તો હવીરધા, યજ્ઞના હવીને ધારણ કરનારી જ્યોતિ, હવીરધા નામ સૌથી સુંદર નામ. અમારે અમીરભાઈના દીકરીનું નામ દ્વૈતા રાખ્યું છે. અમે કીધું તમે દ્વૈતા નામ રાખો. દ્વૈત લૌકિક વિદ્યા, પરાવિદ્યા અને અપરાવિદ્યા, બે વિદ્યા જેનામાં છે એનું નામ છે દ્વૈતા. એ શક્તિ નામ. આમ જા એ ક્યારે જૂનું થતું જ નથી. આખા નામો બદલાવી નાખ્યા. નવી પેઢી આવશે તો લોકો યાદ કરશે કે નહીં આના નામો. અમુક લોકોને અમે ગામડામાં હવીરધા નામ રાખ્યા છે, ઈધમાં નામ રાખ્યા છે, ઈશાન્યા નામ રાખ્યા છે, અદ્વૈતા નામ રાખ્યા છે. એક પ્રયત્ન કર્યો, એક ઝુંબેશ ચલાવી હતી અમે વચ્ચે અમારા આજુબાજુના વિસ્તારના લોકોના. ક્યારે પણ ફોન આવે તો હું એને એક સાથે 10 નામ આજે મોકલું. કોઈ મને મેસેજ કરે નંબર ઉપર તો આજે હું 10 નામ મોકલું. એને જે રાખવું હોય એવું નહીં કે અમે આપીએ 10 નામ આપીએ એમાં તમે રાખો, પણ રાખજો 10 માંથી જ. અને એ બધા એમાંથી નામ રાખે ને પછી પાછો મેસેજ કરે એટલે અમે એનો અર્થ આપી દઈએ કે આનો અર્થ આ છે. અને જ્યારે એ અર્થને સાંભળે, મીમાંસા એટલે વેદ સાથેની ચર્ચા, વેદ અંતર્ગતની ચર્ચા છે ને મીમાંસા કહેવાય. એનો અર્થ સાંભળે ત્યારે કેટલો રાજી થાય. એટલે આણે પોતાના બાળકના 10 નામ, ભલે ગણિકાના બાળકો હતા પણ એના નામ બધાના વૈદિક રાખ્યા હતા. અને જ્યારે એમને મૃત્યુ એમનું નજીક આવ્યું, શિવ પુરાણમાં કૈલાસ સંહિતામાં મૃત્યુના ચિહ્નો છે. માણસનું મૃત્યુ નજીક આવે ત્યારે એને પોતાને ખબર પડવા માંડે કે મારું મૃત્યુ નજીક છે. એના ચિહ્નો બતાવ્યા. પાર્વતીજીએ પૂછ્યું કે મૃત્યુના ચિહ્નો ક્યાં? અને ભગવાન ભોળાનાથે જવાબ આપ્યા છે. હું એ ચર્ચામાં નહીં લઈ જાઉં. હું વિષયથી બહાર નીકળી જાઉં એવું મારે નથી કરવું, એટલે વિષયાંતર નહીં કરવું. એટલે આપ શિવપુરાણમાં એ વાંચી લેજો કે સાંભળી લેજો. એમાં મૃત્યુના ચિહ્નો છે. એમાં માણસનું મૃત્યુ થાય એ પહેલા 1 માસ પહેલા યમના દૂતો આવે, કાલની ઝાંખી. યમના દૂતો આવે ને એમને જણાવી દે કે ભાઈ તારી પાસે 1 મહિનો છે. લગભગ લોકોના વડીલો એવું જણાવી દીધું હોય કે મારું મૃત્યુ અઠવાડિયા પછી છે, મહિના દિવસ પછી હું નથી, આવતી દિવાળી હું નહીં જાઉં. એને યમદૂતો કહી ગયા હોય. 1 માસ પહેલા આવે જ યમદૂતો. અહીંયા એનું સ્પષ્ટીકરણ છે 28મો શ્લોક. 28મા શ્લોકનું નીચેનું પદ, વક્રતુંડ ઉર્ધ્વ રોમણ આત્માનમ નેતુમ આગતા. એની પાસે એની જો કેવા હોય યમના દૂતો એનું લક્ષણ અહીં બતાવ્યું છે. પાશ હસ્તાઉ, એને હાથની અંદર પાશ હતા. તાઉ સ્ત્રીન દૃષ્ટવા 3 આવ્યા, 3 યમના દૂતો આવ્યા હતા. વક્રતુંડ, એની જે મોઢા હતા એ વાંકા ચૂકા હતા, વાંકા ચૂકા મુખવાળા હોય યમના દૂતો. ઉર્ધ્વ રોમણ, એના જે રૂવાટીઓ હતી એમ સીધી હોય, બધી રૂવાટી સીધી હોય, હોયની જેમ ખૂતે એવી હોય. ઉર્ધ્વ રોમણ, બધી રૂવાટી. અને આને લેવા માટે આવ્યા છે. અને એને ત્યારે એને કહ્યું કે અમે તો તને જાહેર જાણકારી આપવા માટે આવ્યા છે. અને આણે જોયું કે ઓહો, રોજ નારાયણ નારાયણ દીકરાને જમાડવા માટે બોલતો હતો, આજે પણ મુખમાંથી નીકળી ગયું છે. દૂરે ક્રીડન આસક્તમ પુત્રમ નારાયણ આહ્વયમ. નારાયણ નારાયણ એમ બોલાઈ ગયું. જેવું જ બોલાઈ ગયું એ સાથે યમના દૂતો એને જે લેવા માટે આવ્યા ત્યાં જ એની બાજુમાં વિષ્ણુ પાર્ષદો આવી ગયા. વિષ્ણુ પાર્ષદોએ કહ્યું કે તમે લઈ જઈ શકશો નહીં એને, એ યમના લોકમાં નહીં આવે, વિષ્ણુના લોકમાં આવશે.
આને કહ્યું કે 88 વર્ષ સુધી રાજાન અષ્ટાશીતિ આયુષ સમાહા, 88 વર્ષ સુધી તો એને બધાને લૂંટ્યા છે, બધાની છેતરપિંડી કરી છે, બધા સાથે નબળો વર્ગ કર્યો છે, એને ગણિકા સાથે વ્યવહાર કર્યો, 10 પુત્રો થયા છે. આવા વ્યક્તિને નરકમાં જ વાસવું હોય, અમે યમ લોકમાં લઈ જઈએ કે ના ના તમે એને લઈ જઈ શકો નહીં. ત્યારે વિષ્ણુના દૂતોએ 38મો શ્લોક ને 29મો શ્લોક એમાં પ્રશ્નો પૂછ્યા છે. યુયમ વે ધર્મરાજસ્ય યદિ નિર્દેશકારિણઃ બ્રૂત ધર્મસ્ય ન તત્વમ યચ્ચ ધર્મસ્ય લક્ષણમ. અમને તમે ધર્મનું લક્ષણ, ધર્મનું તત્વ સંભળાવો, ધર્મ કોને કહ્યું? અને યમદૂતોએ ધર્મ કોને કહ્યું એનો જવાબ એક જ વાક્યમાં આપ્યો. 40મો શ્લોક, વેદ પ્રણિહિતો ધર્મ ય ધર્મ તદ વિપર્ય ય. બસ આ જ વ્યાખ્યા. વેદોમાં જે કર્મોનું વિધાન છે, વેદ પ્રણિહિતો ધર્મ, વેદ અંતર્ગત જેટલા કર્મો છે એ બધાને ધર્મ કહેવાય. તમે વેદ અંતર્ગત કર્મ કરો એ ધર્મ. અધર્મ તદ વિપર્ય, એનાથી વિરુદ્ધમાં છે એ બધો અધર્મ છે. બીજી કોઈ લાંબી વ્યાખ્યા નથી. આ વેદમાં જે કર્મ નથી કરવાનું એ આને કર્યું છે. ગણિકાઓ સાથે રહ્યો છે, મા બાપને ગાડી મૂક્યા છે, પત્નીને ગાડી મૂકી છે. આ વેદથી વિરુદ્ધમાં કર્મ કર્યું એટલે અધર્મ છે. અધર્મ વાળાને યમના લોકમાં લઈ જવા પડે. આપણે કહ્યું નહીં, તમે હજી બરાબર નથી જાણતા. તમારા જે બોસ છે એને બધા ધર્મરાજ કે સાચો ધર્મ એ જાણે છે. જાઓ એમની પાસે જઈને જાણી આવો ધર્મ કોને કહેવાય. અને તર્ક કર્યા. જો આ 56મો શ્લોક, 57મો, 58મો આખી વાત કરી કે આવી રીતે ગયા અને પછી એનો સંસર્ગ થયો ને એટલા બધા વસ્ત્ર આભૂષણ ગણિકાને આપ્યા, ગણિકાને ઘરે લઈ આવ્યો. એ ગણિકાના કુટુંબનું પાલન પોષણમાં વ્યસ્ત રહ્યો, કોઈ સત્કર્મ નથી કર્યું, આવું તેવું બધું કર્યું કે નહીં. તમે યમને પૂછી આવો. બીજા અધ્યાયમાં યમ પાસે ગયા છે. યમ પાસે ગયા ત્યારે યમે એને ભાગવત ધર્મ કહ્યું છે. બીજા અધ્યાયનો 8મો શ્લોક, એનું બીજું પદ, યદા નારાયણાયેતિ જગાદ ચતુરક્ષરમ. વેદોમાં મહત્તા છે 4 અક્ષરના નામના. નામ 4 અક્ષરનું હોવું જોઈએ સૌથી શ્રેષ્ઠ. જે વ્યક્તિનું નામ 4 અક્ષરમાં છે સૌથી શ્રેષ્ઠ નામ. એટલે એક સમય એવો હતો કે પહેલાના લોકો 4 અક્ષરમાં જ નામ પાડતા. એટલે કૃષ્ણનું એક નામ વાસુદેવ છે, એનું ગુપ્ત નામ વાસુદેવ છે. એટલે 4 અક્ષરમાં નામ નારાયણનું ઉચ્ચારણ કરી નાખે. કોઈ ચોર હોય, દારૂડિયો હોય, મિત્રદ્રોહી હોય, બ્રહ્મ હત્યારો હોય, ગમે તેવો હોય, પણ આનું નામ લેવાથી એનું અંતકરણ શુદ્ધ થઈ જાય. આપણે એમ થાય કે તો મરવા સમયે આપણે નારાયણ બોલી જાય છૂટી જાય, એમ ન છૂટાય. આને મરવા પહેલા નહીં, એના દીકરાનું નામ નારાયણ તો વારંવાર નારાયણ 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 બોલ્યા. એ બોલવાથી અંતકરણ વિશુદ્ધ થઈ ગયું. જેનું અંતકરણ વિશુદ્ધ થઈ જાય, કાલે આપણે જોઈ ગયા વૃત્તિ અને પ્રવૃત્તિ. જન્મ પ્રવૃત્તિથી નહીં, વૃત્તિથી થાય છે. અંતકરણ વિશુદ્ધ થઈ જાય ભગવાનના નામથી. આપણે એમ થાય કે નામથી કંઈ વિશુદ્ધ થાય. હું આપને પૂછવા માંગુ, આપનું માથું દુખતું હોય, આપ ગોળી પધરાવો, પેટમાં જ પધરાવો કે બીજે ક્યાંય? તમે ગોળી પેટમાં પધરાવો અને તમારું માથું મટી જાય, ગોળી પેટમાં પધરાવો અને પગ મટી જાય, ગોળી પેટમાં પધરાવો અને પગના તળિયા મટી જાય, કમર મટી જાય, પાછળની પીઠ મટી જાય, કાન મટી જાય, બધું પેટમાં જઈને મટી જાય. એમ તમારા શરીરની અંદર ભગવાનના નામો એવા છે કે એ નામો બોલવાથી શરીરના અમુક ભાગોમાં અસર થાય, એના વેવ્સ અમુક ભાગોમાં જ જાય. એમ તમે નારાયણ બોલો, નારાયણની સીધી અસર હૃદય ઉપર થાય. સીધી નારાયણ બોલો, સીધી હૃદય ઉપર થાય. આ ગોળી, નારાયણ નામની ગોળી હૃદય સુધી પહોંચનારી ગોળી છે. હૃદયમાં કામ કરે છે. એમ પેટમાં જાય, બોલાય અહીંથી જ બધા. નારાયણ, કૃષ્ણ, રામ બધું અહીંથી બોલાય. રામ શબ્દ છે એના જેટલા સૌથી ફોરા તરંગો રામ સિવાય બીજા કોઈના નામના છે જ નહીં. કોઈ ગુજરી જાય ત્યારે રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે જ બોલવામાં આવે, બીજું એક પણ નામ નહીં. રામના નામના તરંગો, રામ બોલો તેના તરંગો એટલા બધા હળવા છે, બોલવા સાથે સીધા ઊંચા. એમ જે માણસ મરી ગયો હોય એ પણ સૂક્ષ્મ સ્વરૂપમાં હોય, તરંગોના રૂપમાં. એક આરે 1000 લોકો રામ રામ નામ સત્ય, રામ નામ અને સત્ય ત્રણેયના તરંગો હળવા છે. એ હળવા તરંગો એક સાથે ભેગા થઈને તરંગો સીધા ઊંચા જાય, એ સાથે આના તરંગો પણ લેતા જાય અને એના તરંગો ઊંચા જાય, એક ક્રાઇટેરિયામાં પહોંચી જાય. એ ક્રાઇટેરિયામાં પહોંચી જાય પછી જ એ તરંગોનું એક બિંદુ બને. એ બિંદુ જલમાં આવે, એ જલ નીચે આવે, એ પૃથ્વીમાં ધાન્ય થાય, એ ધાન્ય પેટમાં જાય, પેટમાંથી રુધિર બને, રુધિરમાંથી રેતસ બને, પાછો જન્મ થાય. પાછો જન્મ લઈ આવવો હોય તો આ પ્રક્રિયા કરવી પડે. રામ નામ સત્ય હે. કેટલું તત્વથી ભરેલું છે આ. એમ નારાયણનું નામ સીધું અહીં અસર કરે. નારાયણ નારાયણ. હું તો કહું બીપી નો પ્રોબ્લેમ હોય ને નારાયણ જપવું જોઈએ. ગોળી ખાવી ને ભેગી આ એ કરવું જોઈએ.
ડૂબતો માણસ બધા તણખલા પકડે તો આ એ પકડવું જોઈએ, એક અનુભવ કરી લેવો જોઈએ, કેવો એનો અનુભવ રહે. નારાયણનું નામ છે એ મોટા મોટા, અહીંયા તો 15મો શ્લોક પતિતો સ્ખલિતો ભગ્ન સંદષ્ટ તત્તા આહત. કોઈ પડતા પડતા, કોઈ પગ ભાંગતા, કોઈ સર્પદંશ થતા, કોઈ ગમે તે રીતે પણ એક વખત નારાયણ બોલી તો હૃદય શુદ્ધિ કરવાનું કામ કરે છે. હૃદય શુદ્ધિ વાળો વ્યક્તિ ત્યાં નથી જતો. આણે આખી જિંદગી આવું જ જપે રાખ્યું એટલે આવું જીવ છે. અને એ ભાગવત ધર્મની મહિમા ગાતા ગાતા કહે કે આને, આ ભાગવત ધર્મને 12 લોકો જાણે છે. અને 12 લોકો જાણે છે એમાં આ સાક્ષાત ભગવાન દ્વારા આ ધર્મ પ્રતિપાદિત કરેલો છે. આને ભાગવત ધર્મ કહેવામાં આવે છે. અને આ ભાગવત ધર્મ ભગવાન દ્વારા જ નિર્મિત થયેલો છે, ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કરવા વાળો છે. અને એના માટે ભાગવતજીના 6ઠ્ઠા સ્કંદના 3જા અધ્યાયનો 19મો શ્લોક રાગ કલાવતી. અને કલાવતી રાગમાં 3જા અધ્યાયના 6ઠ્ઠા સ્કંદના 3જા અધ્યાયના 19મા શ્લોકમાં આપણે પ્રવેશ કરીએ. તમારી પાસે જે પત્ર છે એમાં પણ આ શ્લોક છે. તમે પણ રાગ કલાવતી સાથે અમારી સાથે જોડાઓ. ધર્મ તુ સાક્ષાત ભગવત પ્રણીતમ, ધર્મં તુ સાક્ષાત ભગવત પ્રણીતમ, નવે વિદુર્ષયો નાપી દેવા, નવે વિદુષયો નાપી દેવા, ન સિદ્ધ મુખ્યા અસુરા મનુષ્યા, ન સિદ્ધ મુખ્યા અસુરા મનુષ્યા, કુતશ્ચ વિદ્યા ધરચારણાદય, કુતશ્ચ વીર્યા ધરચરણાદય, ધર્મં તુ સાક્ષાત ભગવત પ્રણીતમ, ધર્મં તુ સાક્ષાત ભગવત પ્રણીતમ, નવે વિદુર્ષયો નાપી દેવા, નવે વિદુષયો નાપી દેવા. આખો જે શ્લોક છે આ સ્વયં ભગવાને જ આ ધર્મમ તું સાક્ષાત ભગવત પ્રણીતમ, ભગવાન દ્વારા જ આ ભાગવત ધર્મનું નિર્માણ થયું છે. નવે વિદુહુ, વિદુહુ એટલે જાણે છે, ન જાણે છે, ઋષયો ન અપી દેવાહ, દેવતાઓ જાણતા નથી, ઋષિઓ જાણતા નથી, અરે સિદ્ધ લોકો નથી જાણતા, અરે મનુષ્યો નહીં, અસુરો નહીં, વિદ્યાધરો નહીં, ચારણો નહીં, અસુરો નહીં, આને કોઈ જાણતા જ નથી. આ ધર્મને ભાગવત ધર્મ કે ભગવાને જ આ ધર્મનું નિર્માણ કર્યું છે. આ શું નિર્માણ કર્યું છે? આ નારાયણનું નામ, આ ભગવાનનું નામ લેતા લેતા, નારાયણ નામ લેતા લેતા અંતઃકરણ વિશુદ્ધ થઈ જાય. અને જેનું અંતઃકરણ વિશુદ્ધ થઈ જાય એને ક્યારેય પણ યમલોકમાં ન જવું પડે. કારણ કે આના 12 લોકો આના જાણકાર છે. સ્વયંભૂ, નારદો, શંભુ, કુમાર કપિલો મનુ, પ્રહલાદો, જનકો, વિષ્ણુર બલિર્વૈયા સકિર્વયમ, દ્વાદશેતે વિજાનીમો ધર્મમ ભાગવતમ ભટાહા. ભટાહા એટલે કહેનારા, ભાગવત ધર્મને કહેનારા એટલા લોકો છે. જાણનારા તો ઘણા બધા લોકો છે, પણ કહેનારા એટલા બધા લોકો છે. એમ નારાયણનું નામ ઉચ્ચારણ કર્યું એટલે એના અંતઃકરણ નિર્મળ થઈ ગયું. અંતઃકરણ નિર્મળ વાળો ત્યાં ન આવી શકે. અને જ્યારે આને આ વાત સાંભળી કે ઓહો હો, અંતઃકરણ નિર્મળ થઈ ગયું, એ વ્યક્તિ ત્યાં ન જઈ શકે, મારું અંતઃકરણ આ બોલતા બોલતા આવું થઈ ગયું, ત્યારે રડી પડ્યો. અને બીજા અધ્યાયનો 27મો શ્લોક ને 28મો શ્લોક બીજા અધ્યાય, ધીક મામ વિગર્હિતમ, આવું નિંદનીય મેં કૃત કર્યું, સદભિ દુષ્કૃતમ કુલકજ્જલમ, મારા કુળ ઉપર હું કલંક છું. મેં મારા પત્ની, સતી જેવી પત્નીને કાઢી મૂકી, મેં મારા મા બાપને કાઢી મૂક્યા, તપસ્વી મા બાપને, અને મેં ભૂલમાં નારાયણ બોલ્યું તોય મારું હૃદય વિશુદ્ધ થતું હોય. તો હવે મારી પાસે 1 મહિનાનો મોકો છે, મારે 1 મહિનાનો મોકો હવે ગુમાવવો ન જોઈએ, મારે નીકળી જવું જોઈએ હરિદ્વાર. અને હરિદ્વાર જતા રહ્યા. બીજા અધ્યાયનો 39મો શ્લોક, ગંગા દ્વારમ ઉપેયાય મુક્ત સર્વાનુબંધન,
ગંગા દ્વારમ એટલે હરિદ્વારમ. હરિદ્વારના 5 નામો છે. એક કુશાવર્ત નામ છે, એક હરદ્વાર છે, એક હરિદ્વાર છે, એક ગંગા દ્વારમ છે. એમ ગંગા દ્વારમ ઉપેયાય મુક્ત સર્વાનુબંધન. ગંગા દ્વાર હરિદ્વારના કિનારે જે નારાયણ 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 જપ કર્યો. અમે આ એક પ્રયોગ કર્યો. અમે હરિદ્વાર 800 લોકો સાથે અમે કથા કરી. મેં બધા લોકોને કીધું તમારે આમાં નારાયણ નારાયણ જપવાનું ગંગાજીના કિનારે. અજામિલને ભગવાન લેવા માટે આવ્યા હતા, ભગવાનના પાર્ષદો. એ કથા પહેલી એવી રહી, એ કથામાં એટલો બધો આનંદ આવ્યો, એટલો બધો આનંદ આવ્યો, લોકો ગાંડા થઈ ગયા. નારાયણનો જપ ગંગાના કિનારે. અહીંયા ગંગાજીના શરીરે, ગંગાજીના કિનારે જપ કરતા કરતા શરીર છૂટી ગયું, આસક્તિ છૂટી ગઈ, વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયું. 43મો શ્લોક, હિતવા કલેવરમ તીર્થે ગંગાયામ દર્શનાદ અનુ. શરીર છૂટી ગયું ને ભગવાનના દૂતો એને લેવા માટે આવ્યા. હવે 6ઠા સ્કંદના 3જા અધ્યાયનો છેલ્લો શ્લોક, 35મો શ્લોક. આ હું એવા માટે બોલતો જાઉં કે તમે એક પણ અધ્યાય તમારે છૂટે નહીં. કોઈ કહે કે આખા ભાગવતને તમે વાંચ્યું છે તો હાથ ઊંચો કરીને કહેજો કે અમે ભુલજી દાદાની કથામાં આખું ભાગવત વાંચ્યું છે. ખાલી વક્તા જ ગાતા હતા એમ નહીં, અમે પણ ગાતા હતા. અમે પણ બધા પત્તા ફેરવતા કયા અધ્યાયમાં શું આવ્યું એનું અવલોકન કર્યું છે. કયા અધ્યાયમાં કઈ કથા આવે એક હવે કોઈ અમને પૂછે તો અમે જવાબ આપી શકીએ. એટલે મેં હવે અહીં કથા પૂરી થઈને બીજા જ દિવસે હું કોડીનારમાં 18 પુરાણ કરવાનું. કોઈ 18 પુરાણમાં કોઈ પૂછે કે આ પુરાણમાં શું આવે તો અમારા વિસ્તારના લોકો કહી શકો છો કે 18 પુરાણમાં બ્રહ્મ પુરાણમાં આવે. કોઈ કહે કે અમને કોઈ જવાબ આપશે કે કંસ છે એના પિતાજી ઉગ્રસેન એટલા બધા હતા, એક નીલ લોકો એને પ્રેમ કરતા હતા. એક નીલ લોકો 14 મીંડા પાછળ લાગે એટલા લોકો પ્રેમ કરતા હતા. ઉગ્રસેન એટલો સારો હતો કે ભગવાન કૃષ્ણે કહ્યું કે દ્વારકાના રાજા તમે આવો સારો વ્યક્તિ હોય, એનો દીકરો કંસ આવો કેમ પાકે? વડ તેવા ટેટા ને બાપ તેવા બેટા. તો બાપ એટલો બધો સારો ને દીકરો આમ કેમ? તો એની માતાનું નામ હતું પદ્માવતી. ઉગ્રસેનના પત્નીનું નામ પદ્માવતી હતું ને પદ્માવતીનો દીકરો આ કંસ હતો. પદ્મ પુરાણમાં કથા છે. એ એના માવતરના ઘરે ઘણો સમય સુધી રોકાણા અને એ સમયે સ્નાન કરતા હતા. એક રાક્ષસે ઉગ્રસેનનું રૂપ લઈને એની સાથે દુર્વ્યવહાર કર્યો, ગર્ભાધાન થયું. એ ગર્ભાધાન થઈ ગયું. જેવા સમયે કીધું કે ભાઈ હું તો ઉગ્રસેન નહોતો, હું તો આ રાક્ષસ હતો, પણ તારા પેટમાં જે ગર્ભ રહેશે ને 10,000 લોકોને મારી શકે એવું બળવાન પુત્ર ઉત્પન્ન થશે. આખી દુનિયાને હલાવી નાખશે, લગભગ લોકોને હરાવી દેશે. 10,000 હાથીનું બળ હશે, એનું પૂંછડું પકડીને ફેંકી દેશે, એટલો બળવાન થશે ને. ખરેખર જરાસંધના કોલિયાપીડ નામના હાથીને આ કંસે 10 યોજન સુધી ફેંકી દીધો, એટલો તાકાતવાળો હતો. માહિષ્મતીમાં જઈને 5 ભાઈઓને ચેલેન્જ આપી, શલ, તોષર, ચાણુર, મુષ્ટિક અને કૂટ, કે તમે 5 હું એકલો, મને હરાવી દો, હું તમારો શિષ્ય, બાકી તમે મારા શિષ્ય. 5ને હરાવી જાય, 5 શિષ્ય બની ગયા. એટલે શલ, તોષર, ચાણુર, મુષ્ટિક, કૂટ એને મારવા માટે ત્યાં હતા. આવો શક્તિશાળી. એને કીધું કે આવું થશે. આને બીજાનો દીકરો હતો તો એ પદ્માવતીએ કૂટ કર્યું. એના પતિને ન કહ્યું ઉગ્રસેનને કે આ બીજા દ્વારા સ્થાપિત બાળક છે અને મારો દીકરો બળવાન થઈને મારું નામ મોટું થાય. સુશીલો માતૃ પુણ્ય ન એમ દુશીલો માતૃ દોષે ન. આ માના પ્રતાપે આ આવો થયો. ઉગ્રસેનનો બાળક જ આવો ન હોય એટલે આ થયું. પદ્મ પુરાણમાં માહિતી છે. તો એવા 18 પુરાણોની માહિતી કોઈ કહે કે આવો આમ થયો, એનો જવાબ કેમાં? તો કે પદ્મ પુરાણમાં સર્પને 220 પગ હોય. કેમાં છે? તો કે ભવિષ્ય પુરાણમાં. કોઈ કહે કે સૂર્યનું તેજ સૌથી વધારે સૂર્યનારાયણ ભગવાનના પગ કેમ દેખાડવામાં નથી આવતા? કે એનો જવાબ માર્કંડેય પુરાણમાં છે. જવાબો બધા હાજર. જેમ તમને ભાગવતનું અધ્યયન કરાવ્યું એમ 18 પુરાણોનું અધ્યયન ત્યાં કરાવવા માટે આવે ને 6 શાસ્ત્રોનું અંજારમાં 6 શાસ્ત્રો અંજારમાં ગાવાના છે. 6 શાસ્ત્રોની કથા 3 દિનેશભાઈ રાવલને સોંપશું. 3 શાસ્ત્રો ઉપર એ પ્રકાશ પાડે. એ જે 3 રાખી બાકીના વધે 3 ઉપર હું પ્રકાશ પાડીશ. અહીંયા છેલ્લો શ્લોક. આ શ્લોક એવા માટે વાંચવા જેવો છે ને સમજવા જેવો છે. ઇતિહાસમ ઇમમ ગુહ્યમ ભગવાન કુંભ સંભવ કથયામાસ મલય આસીનો હરિમ અર્ચયન. સુખદેવજી કહે પરીક્ષિતને, જોજો આ કેટલો વિશાળ હૃદય કહેવાય વક્તાનું. પરીક્ષિતને કહે ઇતિહાસમ ઇમમ ગુહ્યમ, અતિમાં અતિ ગોપનીયમાં ગોપનીય ઇતિહાસ છે કે નારાયણનું નામ બોલવાથી અજામિલ જેવા ઉપર કૃપા થાય. આને કહેવાય પોષણમ તદ અનુગ્રહ. આને કહેવાય પોષણ લીલા, અનુગ્રહ કર્યો ભગવાન. સૌથી અત્યંત રહસ્યમય ને ગોપનીય છે. મને મલય પર્વત ઉપર, મલય આસીનો મલય પર્વત ઉપર રહેવા વાળા
હરિમ અર્ચયન, હરિની પૂજા કરતી વખતે હું જ્યારે હરિની પૂજા કરતો હતો ત્યારે હરિની પૂજા એક ઋષિ પણ કરતા હતા. કુંભ સંભવ, કુંભમાંથી ઉત્પન્ન થયા છે. કુંભમાંથી બે ઋષિ ઉત્પન્ન થયા. બેયને કુંભજ જ કહેવાય. અગસ્ત્ય ઋષિને પણ કુંભ જ કહેવાય અને વશિષ્ઠને પણ કુંભ જ કહેવાય. વશિષ્ઠ મિત્ર અને વરુણ નામના ઋષિથી ઉત્પન્ન થયા. મિત્ર વરુણ ઋષિથી એ વશિષ્ઠ અને અગસ્ત્ય એક કુંભમાંથી ઉત્પન્ન થયા. એટલે વશિષ્ઠ પણ કુંભ જ છે અને અગસ્ત્ય પણ કુંભ જ છે. એટલે એક બાર ત્રેતા યુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. કુંભજ ઋષિ પાસે ગયા, અહીંયા અગસ્ત્ય ઋષિ પાસે. અગસ્ત્ય ઋષિ હરિની કથા કહેતા હતા ને ત્યારે હું એની પાસે ગયો. આ ઇતિહાસ કથયા માસ, આ ઇતિહાસ મને અગસ્ત્ય ઋષિએ સંભળાવ્યો. સુખદેવજી ખાલી વ્યાસજી પાસે જ ભણ્યા હતા એમ નહીં, રાધાજી પાસે પણ ભણ્યા છે. સુખદેવજીના ગુરુજી છે રાધાજી. જનકજી પાસે પણ ભણ્યા હતા, અગસ્ત્ય ઋષિ પાસે પણ ભણ્યા હતા. આગળના શ્લોકોમાં આવશે બીજા 3 ઋષિઓ પાસે પણ ભણ્યા હતા. જેટલા ગુરુ પાસે ભણ્યા એ બધાના નામ લીધા છે એને. રાધાજીનું પણ નામ લીધેલું છે. 10મા સ્કંદમાં આવશે એક જગ્યાએ વધુ રન્વ તપ્યત એવો શબ્દ આવશે. અહીંયા વધુ શબ્દ રાધાના સંબોધનમાં કરવામાં આવ્યો છે. પ્રત્યક્ષ નામ ન લીધું, એવા માટે ન લીધું રાધા નામ માત્રેણ મૂર્છા ષાડમાસિકી ભવેદ. રાધા બોલવાની સાથે 6 મહિના સુધી મૂર્છા આવી જતી સુખદેવજીને. આટલો અનન્ય પ્રેમ હતો. આને 7 દિવસમાં સંભળાવવું હતું એટલે રાધાનું નામ ન બોલ્યા. ઘણા મંગલાચરણમાં રાધસા કહીને, અનયા રાધિતો નૂનમ કહીને અપ્રત્યક્ષ રૂપમાં બોલ્યા છે. સુખદેવજી અગસ્ત્યને ગુરુ બનાવ્યા. અગસ્ત્ય પાસેથી આ કથા સાંભળી હતી. અતિ ગોપનીય છે, બીજા કોઈ પુરાણોમાં નથી, બીજી કોઈ જગ્યાએ નથી. પણ આમાં એવા માટે છે કે મને મલય પર્વત ઉપર એણે સંભળાવી હતી અને એવી મલય પર્વતની આ ચર્ચા એમણે કરી છે. અને એ ચર્ચા પૂરી થાય ને તમારી 2.5 કલાક ઉપર 5 મિનિટ થઈ ગઈ છે. એટલે તમારી 2.5 કલાક થાય ને તમારી ચેતના વિચલિત ન થાય એટલે 6:35 થઈ એ તમે તમારી ચેતના વિચલિત ન થાય અને તમારો શ્વાસ વિશ્વાસ સાથે જોડાય, તમારી ચેતના પરમ ચેતના સાથે જોડાય, તમારી 11 ઇન્દ્રિયો સહજતાથી ભગવાન સાથે જોડાય. એના માટેનો સરળ, સીધો અને સારો ઉપાય છે રાસ. અને તમારે ન બનવું હોય લાસ તો રમો તમે રાસ. તમે થઈ જશો ભગવાનના ખાસ, માટે રમો રાસ. તો 10 મિનિટ માટે જનક બાપુના સૂરના સંગાથે, અમારા જીતુભાઈના સૂરના સંગાથે અને અમારા યમન મહારાજના યમન રાગના યમન કલ્યાણના સંગાથે આપણે પણ રાસમાં 10-15 મિનિટ માટે જોડાઈએ ભગવાનના નામ સાથે. હે કાના હું તને ચાહું, હે કાના હું તને ચાહું, હું તને ચાહું. તારા વિના વેરણ લાગે આ રાતડી, વાટું જુએ છે મારી આંખડી. ઓ તારા વિના વેર લાગે રાતડી, વાટું જુએ છે મારી આંખડી. ઓ શ્યામ તારા વિના વેરણ લાગે આ રાતડી, વાટું જુએ છે મારી આંખડી. તારા વિના વેર લાગે રાતડી, વાટું જુએ છે મારી આંખડી. ઓ તારા વિના શ્યામ એ કંડું લાગે, તારા વિના શ્યામ એક લડું લાગે, તારા વિના શ્યામ એક કંડું લાગે, તારા વિના શ્યામ એક લડું લાગે. રાસ રમવાને વેલો આવજે શ્યામ, રાસ રમવાને વેલો આવજે.
છે ગોકુળની શેરીઓ ગરબે ઘૂમતી ગોપીઓ સુની છે ગોકુળની શેરીઓ સુની સુની શેરીઓમાં ગોકુળની ગલીઓમાં 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 રાસ રમવાને વેલો આવ 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 તારા વિના શ્યામ એક લડું લાગે 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 રાસ રમવાને વેલો આવજે શ્યામ રાસ રમવાને વેલો આવજે આસમાની ઓઢણી માં તારેલા જબુકતા ગરબે રમવા બિરદાડી જગે પગ મુકતા ગરબે રમવા બિરદાડી ઓ આસમાની ઓઢણી માં તારેલા જબુકતા ગરબે રમવા બિરદાડી જગે પગ મુકતા તાળી જગે પગ મુકના માડી ગરબે રમે ઓ માડી ગરબે રમે વાગી જાય રે સૈયર મને આસો ન ભણકારા થાય આજ ગાગનથી કંગન ઘોડાઈ રે સૈયર મને આસોના ભણકારા
કોઈ રાજ પરાજયને તેડાવો જગ જનની ખોડિયાર રમવાને આવે કોઈ રાજ પરાજયને તેડાવો જગ જનની ખોડિયાર રમવા આવે કોઈ તાતણિયા ધરાથી તેડાવો જગ જનની ખોડિયાર રમવાને આવે કોઈ તાતણિયા ધરાથી તેડાવો જગ જનની ખોડિયાર રમવાને આવે આસો સુદના આવ્યા છે નોરતા હૈયે હરખન માનો સો સૂદના આવ્યા છે નોરતા હૈયે હરખનમાં તો માના તહેવારનો મહિમા છે મોટો સૃષ્ટિમાં નથી રે સમાતો ઓ મન તહેવારનો મહિમા છે બડો, સૃષ્ટિમાં નથી રે સમાતો કોઈ સૃષ્ટિની કોઈ સૃષ્ટિની શોભા વધારો મારી બેનો રે ખોડિયાર રમવાને આવે કોઈ સૃષ્ટિ શોભા વધારો મારી બેન રે ખોડિયાર રમવા આવે કોઈ રાજપરા હે કોઈ તાતણિયા હે કોઈ ગળધરા જઈને મનાવો મારી બેનો રે ખોડિયાર રમવાને આવે કોઈ ત્યાં ધરાથી તેડાવો મારી બેનો રે ખોડિયાર રમવા આવે ब्रिज
को यूं ही बदनाम। लोग करे मीरा को यूं ही बदनाम। ओ श्याम तेरी बंसी ओ श्याम तेरी बंसी पुकारे राधा नाम। श्याम तेरी बंसी पुकारे राधा नाम। लोग करे मीरा को यूं ही बदनाम। लोग करे मीरा को यूं ही बदनाम। દયા કરી રાખી લે ચરણો નિમાય દયા કરી રાખી લે ચરણો નિમાય દ્વારિકા નાથ મારો ચાલી લે નિહાર મારા દ્વારિકા નાથ મારો ચાલી લે નિહાર એ નથી મારે દુનિયામાં નથી મારે દુનિયામાં નથી મારે દુનિયામાં કોઈનો સંગાર દ્વારિકા નાથ મારો ચાલી લે નિહાર દ્વારિકા નાથ મારું ચાલી લેને આ એવું શામળાજીને મેલે જડજડિયું રે પેજડિયું વાગે શામળાજીને મેરે રણજડિયું રે શામળાજીને મેલે જડજડિયું રે પેજડિયું વાગે શામળાજીને મેરે રણજડિયું રે પેજડિયું વાગે હાલને જોવા જઈએ જડજડિયું રે પેજડિયું વાગે હાલને જોવા જઈ રે રણજડિયું રે પેજડિયું વાગે શામળાજીને મેલે જડજડિયું રે પેજડિયું વાગે શામળાજીને મેળે રણજડિયું રે પેજડિયું વાગે હાલને જોવા જઈએ જડજડિયું રે પેજડિયું વાગે હાલને જોવા જઈ રે રણજડિયું રે પેજડિયું વાગે શામળાજીને શામળાજીને મેળે રણજડિયું રે પેજડિયું વાગે શામળાજીને મેળે રણજડિયું એ હલો જન્મો એ તો જેલમાં એનું નામ છે જાદવરાય જન્મો એ તો જેલમાં એનું નામ છે જાદવરાય જન્મો એ તો જેલમાં એનું નામ છે જાદવરાય દ્વારિકાનો દ્વારકાનો રાજા એનું મથુરા એ કાનજી કાઢો મુરલી વાડો ગાયો નો ગોવાન કાનજી કાઢો મુરલી વાડો
દ્વારિકાનો રાજા એનું મથુરા 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 એ મથુરા મથુરા એ મથુરા મથુરા એ ઓય સોતા રે ફૂલ કોંતા બે તો હોંભળી છે એક વાર્તા એ સોનતા રે ભૂલ પોતા મે હોબડી છે વાર્તા ઓય સોતા રે ફૂલ કોંતા બે તો હોંભળી છે એક વાર્તા એ સોન